ગાઈઝ વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન. આજે આપણે બનાવવાના છે બટેટાની વેફર એકદમ સરસ રીતે. જો તમે આ રીતે બનાવશો તો તમારે પરફેક્ટ એવી વેફર તમે ઘરે જ એકદમ વ્હાઈટ, એકદમ કરારી, એકદમ ક્રિસ્પી એવી બટેટાની વેફર તમે બનાવીને રેડી કરી શકો છો. તો એકદમ ક્રિસ્પી એવી આપણે આ વેફર બનાવવાના છીએ. તો તમે આ રેસીપી એકદમ પરફેક્ટ રીતે જોશો અને એ જ રીતે જો બનાવશો તો તમે ક્રિસ્પી કરારી વેફર બનાવીને રેડી કરી શકો છો. તો મેં 3 કિલો બટેટા લીધા છે. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે આપણે નોર્મલ બટેટા એકદમ વેફર પાડવાના અલગ બટેટા હોય છે. આપણે જૂના બટેટા લેવાના છે, નવા બિલકુલ પણ લેવાના નથી. તમે જોઈ શકો છો કે મીડિયમ, બહુ નાના નહીં, બહુ મોટા નહીં, એવા મીડિયમ સાઇઝના આપણે બટેટા લીધા છે. અને એકદમ આપણે કડક બટેટા હોય તે લેવાના છે. આપણે નરમ બટેટા બિલકુલ પણ લેવાના નથી. તો હવે આપણે તેને છોલી લઈશું બધા બટેટાને. તો આપણે અડધું તપેલું પાણી લીધું છે. આપણે બટેટા છોલીને આપણે તેમાં મૂકીશું. તો આપણે બધા જ બટેટાને આ રીતે છાલ ઉતારી અને આપણે પાણીમાં આ રીતે એડ કરી દેવાના છે. તો મેં 3 કિલો બટેટા લીધા છે. તમે વધારે બટેટાની વેફર પણ પાડી શકો છો. ખૂબ એવી સરસ બને છે. તમે એક જ વારમાં પરફેક્ટ એવી બનાવીને રેડી કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધા જ બટેટાને એકદમ સરસ રીતે છોલી અને આપણે આ રીતે પાણીમાં એડ કરતા રહેવાનું છે. બિલકુલ પણ કાળા નથી પડવા દેવાના. પાણીમાં જ આપણે બટેટાને આ રીતે રાખવાના છે. તમે છાલવાળી પણ બટેટાની વેફર બનાવી શકો છો. તો ડાયરેક્ટ તમારે બટેટાને ધોઈ અને તમે વેફર બનાવી શકો છો. તો આપણે બધા જ બટેટાને છોલી લીધા છે અને આ રીતે તમે જોઈ શકો છો આપણે આખું તપેલું ભરાઈ ગયું છે. હવે આપણે બટેટાની ચિપ્સ પાડવા માટે આ રીતે કટર લઈશું અને તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બટેટાની વેફર પાડી છે. એકદમ નોર્મલ, બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં એવી આપણી આ વેફર પડી છે. તો આપણે બટેટાને વેફર પાડવા માટે આપણે બટેટાને ઊભો રાખવાનો છે. એટલે બટેટાની વેફર એકદમ સરસ એવી પડે, એકદમ નોર્મલ, એકદમ ગોલ બધી બટેટાની વેફર. તો આપણે બધી બટેટાની વેફર આપણે આ રીતે પાડી દીધી છે અને આપણે બટેટાની વેફરને પણ આપણે પાણીમાં જ રાખવાની છે. બિલકુલ પણ પાણી વગર રાખવાની નથી. તો હવે આપણે આ રીતે બટેટાની વેફરને આપણે 5 થી 6 પાણીએ ધોઈ લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે મોટા ટબમાં પાણી લઈ અને આપણે કાઢતા રહીશું અને આપણે વેફરને બધી ધોઈ લઈશું. તો તમે જોઈ શકો છો મેં 5 થી 6 વખત વેફર ધોઈ લીધી છે. બિલકુલ પણ સ્ટાર્ચ નથી. અને આ રીતે ક્લીનઅપ પાણી આવી જાય એટલે આપણે ચોખ્ખા પાણીમાં ફરીથી એડ કરી દઈશું બધી વેફર. તમે જોઈ શકો છો કે એકદમ ક્લીન પાણી છે અને આપણે તેમાં વેફર ક્લીન પાણીમાં જ રાખવાની છે અત્યારે. હવે આપણે ગેસ ઉપર આપણે અડધું તપેલું પાણી લઈશું. 1 ચમચી મીઠું, અડધી ચમચી ફટકડી એડ કરીશું અને બધું જ એકદમ આ રીતે ચમચાથી મિક્સ કરી લઈશું. પાણી એકદમ નોર્મલ ટાઈપ ઉકળી જાય એટલે આપણે જે બટેટાની વેફર છે તેને આપણે પાણીમાંથી આ રીતે એક ડીશમાં લઈ લઈશું અને તેમાં એડ કરીશું. તો બધી વેફર છે જે આપણે પાણીમાં રાખી છે આપણે એકસાથે નથી કાઢી લેવાની. જેટલી આપણે તપેલામાં આવે એટલી જ આપણે અત્યારે કાઢવાની છે. તો મેં 2 ડીશ ભરીને આપણે તપેલામાં એડ કરી દીધી છે.
તો તમે 4થી 5 મિનિટ માટે આને અધ કચરી આપણે તેને બાફી લેવાની છે. તો 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી વેફર એકદમ સરસ એવી અધકચરી બફાઈ ગઈ છે. તો હવે આપણે ચમચાના મદદથી, ઝારાવાળા ચમચાના મદદથી આ રીતે જારીવાળી ટોપલી કે ડીશ હોય તમે તેમાં આ વેફરને કાઢી લેવાની છે, જેથી તેમાંથી બધું પાણી એક્સ્ટ્રા હોય તે નીકળી જાય. તો મેં બધું જ વેફર આ રીતે મેં કાઢી લીધી છે અને આપણે આ રીતે પાણી પણ નિતારી લઈશું. તો તમે જોઈ શકો છો એક્સ્ટ્રા પાણી થાળમાં નીકળી ગયું છે. હવે આપણે તેની સાઈડમાં મૂકીશું અને એ જ પાણીમાં થોડું મીઠું અને ફટકડી એડ કરી દઈશું, 1 ચમચી. અને ફરીથી આપણે બટેટાની વેફરને એડ કરીશું. તો તમે જોઈ શકો છો બધી જ બટેટાની વેફરને એડ કરી દીધી છે. હવે તેને પણ આપણે 4થી 5 મિનિટ માટે કૂક કરી લેવાની અને આ રીતે ઝારાના મદદથી બધી વેફરને કાઢી લઈશું. તો બધી જ આ રીતે આપણે વેફરને બનાવી લેવાની છે. હવે આપણે ઘરમાં કે છાણામાં આ રીતે તમે કોટનના કપડા ઉપર વેફરને આ રીતે છૂટી આ રીતે મૂકી દેવાની છે સૂકવવા માટે. તો મેં બધી જ વેફરને આ રીતે સરસ રીતે છૂટી સૂકવવા દીધી છે. તો એકદમ વહારવી થઈ જાય એટલે કે બધું પાણી એકદમ આ રીતે સુસાઈ જાય, એકદમ સરસ એવી થઈ જાય. ત્યારબાદ તેને 4થી 5 કલાક માટે તડકામાં સૂકવી દેવાની છે. તમે જોઈ શકો છો મેં તેને 6 કલાક માટે સૂકવી દીધી હતી તડકામાં. તો એકદમ ક્રિસ્પી કરારી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. હવે હું તમને આ વેફર તળીને પણ બતાવી દઉં. તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે વેફરને એડ કરીશું અને તમે જોઈ શકો છો કે વેફર એકદમ સફેદ અને એકદમ ક્રિસ્પી એવી આપણી વેફર તૈયાર થઈ ગઈ છે. આપણે ગરમ તેલમાં તૈયારીમાં જ આપણે આ વેફરને કાઢી લેવાની છે, નહીં તો બ્રાઉન થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણે વેફર તળાઈ ગઈ છે અને ખૂબ ટેસ્ટી એવી બની છે. તમે આને ઉપવાસ માટે પણ લઈ શકો છો. તો તમે સિંધવ મીઠું એડ કરી અને આ વેફરને બનાવી શકો છો. ખૂબ ટેસ્ટી એવી લાગે છે. તમે આ વેફર નોર્મલ કે ઉપવાસ માટે બનાવી શકો છો. તો તમને આજની રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી આવતી રેસીપીમાં મળે. બાય બાય, ટેક કેર.